એનો ગુંદ એનું મિશ્રણ પાણી હારે કરી અને એમાં બાયોડિગ્રેડેબલ જેલ બનાવવામાં આવે છે. અને જમીનમાં નાખવામાં આવે તો જમીનમાં પાણી વધારે વાર સુધી રિટેન થાય અને જે જેટલા દિવસ વરસાદ ખેંચાણો હોય એટલા દિવસ પાકને વળવા દઈ જાય. પ્રોજેક્ટ છે જમીન અને જુદા જુદા વિસ્તારોની જમીન છે એ જુદી જુદી હોય છે. અને તમે એવું ધારો કે મારે રેતાળ જમીનમાં છે એ સફરજન વાવવા તો શક્ય નથી, કેમ કે પાકની પોતાની આગવી ભેજ જ હોય છે. તો એના માટે જે યોગ્ય પાક માટે કેવો વિસ્તાર છે એ જોઈએ, એના માટે ખેડૂતોએ પોતાની જમીનની ચકાસણી કરાવવી જોઈએ કે મારી જમીનની પીએચ કેટલી છે અને કેટલું છે એ ખાતર આપવું, પાણી આપવું, એ બધું છે ટેસ્ટિંગ કરાવી શકો તમે. કૃષિ સંશોધન કેન્દ્ર દરેક જિલ્લામાં હોય છે, ત્યાં જઈ તમે મફતમાં છે ટેસ્ટિંગ કરાવી શકો. અને ત્યાંના જે ઘણી અધિકારીઓ હોય તે તમને માર્ગદર્શન સંપૂર્ણ રીતે આપે કે તમારે કયું ખાતર નાખવું, કેવું પાણી કેટલું નાખવું, એવી રીતના છે માર્ગદર્શન આપે. ખેડૂતો છે વધુ પાક મેળવી શકે.